ભગવાન સ્વામિનારાયણે જેતલપુરમાં 18 દિવસનો મહાવિષ્ણુયાગ કરેલો તે યજ્ઞમાં મહેમદાવાદના દુર્લભરામ અને અન્ય વિપ્રો શ્રીહરિનો પ્રૌઢ પ્રતાપ જોઈ સત્સંગી થયા. દુર્લભરામ ગર્ભ શ્રીમંત એટલે મહેમદાવાદના સર્વ વિપ્રો કરતા સૌથી વધુ ધનિક. તેમના ધર્મપત્નીનું નામ ઉમિયાબાઈ અને પુત્રનું નામ હરિકૃષ્ણ હતું. ઉમિયાબાઈ અને હરિકૃષ્ણને દુર્લભરામ કરતા પણ શ્રીહરિમાં વિશેષ પ્રીતિ હતી. હરિકૃષ્ણ રૂપગુણે રૂડો, કહ્યાગ્રો અને જોતા વહાલ ઉપજે એવો હતો. એકવાર સૌ ભક્તોના આમંત્રણથી શ્રીહરિ સંતો ભક્તો સાથે મહેમદાવાદ પધાર્યા. ત્યાં 10 દિવસનું રોકાણ હતું. શ્રીહરિનો ઉતારો બેચબને ત્યાં રાખવામાં આવ્યો. બધા ભક્તોને મહારાજને જમાડવાનો ભાવ હતો એટલે પ્રભુ માટે 10 દિવસની સવાર સાંજની રસોઈ લાવનારા ભક્તોની યાદી અગાઉથી તૈયાર કરવામાં આવી. તે પ્રમાણે સૌ ભક્તો પોતાના વારા પ્રમાણે રસોઈ બેચર ભટ્ટને ત્યાં લાવતા. હરિકૃષ્ણને પ્રભુમાં અસાધારણ પ્રીતિ, એથી આખો દિવસ શ્રીહરિને ઉતારે રોકાઈ સેવા સમાગમ કરતો. આથી શ્રીહરિની દ્રષ્ટિ તેના પર પડી. હરિવરની ઈચ્છા તેને સાધુ કરવાની હતી. એક દિવસ શ્રીહરિએ દુર્લભરામ પાસે હરિકૃષ્ણને સાધુ કરવાની માંગણી કરી. આ સાંભળી દુર્લભરામ અતિશય ક્ષોભ પામ્યા અને કહ્યું, મહારાજ, હરિકૃષ્ણ મારો વંશ રાખનાર કુળદીપક છે. તેને સાધુ કરો તો અમારે અંધારું થઈ જાય ને. અને ગળપણની લાકડી કે સાજે માંદે ખબર રાખનાર કે મૃત્યુ પછી કાંદ દેનારો એક હરિકૃષ્ણ જ છે. તેને હું સાધુ થવાની કેમ રજા આપી શકું? માટે તે સિવાય બીજું કાની માંગો મહારાજ. આ સાંભળી શ્રીહરિ ઊંડા ઉતરી ગયા. આ વાતની જાણ ઉમિયાબાઈને થતા તેઓ શ્રીહરિ પાસે આવ્યા અને કહ્યું, પ્રભુ, હરિકૃષ્ણને સાધુ કરવા ઈચ્છતા હો તો આપને કૃષ્ણાર્પણ કરું છું. પ્રભુ, એમને સંસારમાં સહેજ પણ પ્રીતિ નથી. શ્રીહરિ હસ્યા અને કહ્યું, અમારો કરવો છે તો બીજી રીતે કરશું. એક દિવસ શ્રીહરિએ હરિકૃષ્ણને કહ્યું, તારું સંસારનું લેણું પૂરું થયું છે. સાધુ કરીએ તો તારા પિતાની તૈયારી નથી. માટે તને આવતી 13ને દિવસે અમો અક્ષરધામમાં તેડવા આવીશું. તૈયાર છો ને? હરિકૃષ્ણ કહે, મહારાજ, આ સંસારમાં રહીને પણ અંતે તો આપને જ પામવા છે. એ સમયમાં જો કાંઈ વિઘ્ન આવે તો ફરી જન્મ લેવો પડશે. તેમજ આપની અમી દ્રષ્ટિ થતા આ લોકમાં ક્યાંને પ્રીતિ નથી. માટે આપ જ્યારે ઈચ્છો ત્યારે હું આવવા તૈયાર છું. શ્રીહરિએ કહ્યું, તારી માતાને દુઃખ નહીં લાગે ને? હરિકૃષ્ણ કહે, મહારાજ, એની સમજણ તો મારા કરતા પણ સવાઈ છે. જીવુબા, લાડુબા તેમજ આપના સમાગમથી તે ધન, દાન, પુત્ર, પરિવારને આપના ચરણોમાં સમર્પી બેઠી છે. મહારાજ બોલ્યા, તે સમય આવ્યે પારખું થશે. 13નો સવાર થયું. શ્રીહરિએ મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું, આજે કોને ત્યાંથી થાળ આવવાનો છે? પ્રભુ, હરિકૃષ્ણને ઘરેથી, પણ હજુ હરિ કેમ ન આવ્યો? રોજ સવારે વહેલો ઉતારે આવી જતો. આજે ન આવવાથી બ્રહ્મચારીને આશ્ચર્ય થયું. શ્રીહરિએ સ્મિત કર્યું. આ બાજુ હરિકૃષ્ણએ આહનિક વિધિ કર્યો ત્યારે શ્રીહરિએ તેમને દિવ્ય દર્શન દઈને કહ્યું, ધામમાં આવવા તૈયાર છે ને? હરિ, હા પ્રભુ, તમારી રાહ જોઉં છું. આ બાજુ ઉમિયાબાઈ શ્રીહરિ માટે રસોઈ બનાવી થાળ તૈયાર કરી રહ્યા હતા. તેમણે સાંભળ્યું કે હરિકૃષ્ણ કોઈક સાથે વાતો કરી રહ્યો છે. એથી તે હરિકૃષ્ણ પાસે આવ્યા તો જણાયું કે હરિનું શરીર તાવથી ધગી રહ્યું છે અને મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ ચાલુ છે. તેમને જોઈ હરિ આંખો ખોલી કહેવા લાગ્યો, માં, મને મહારાજ તેડવા આવ્યા છે. હું તેમની સાથે ધામમાં જાઉં છું. લ્યો હવે, જય સ્વામિનારાયણ એમ બોલતા સદાને માટે આંખો મીંચી દીધી અને તેજનો ઝબકારો થયો. હરિનો દિવ્યાત્મા મહારાજની સાથે અક્ષરધામમાં ચાલી નીકળ્યો. આજે અનંતધામના ધામી અક્ષરનો નાથ પોતાના હાથની રસોઈ અંગીકાર કરવાના હોવાથી ઉમિયાબાઈએ લૌકિક દુઃખને તિલાંજલિ આપી
હરિના શબને અડ્યા વિના શણગાર સજ્યા, જરિયાની સાડી પહેરી, 700 રૂપિયાનું મોંઘું સોનાનું ઝૂમણું પહેર્યું. તે વખતે સોનાનો ભાવ 12 રૂપિયે તોલો હતો. દુર્લભરામ મોડે સુધી શિવ મંદિરની સેવા પૂજા કરતા, પરંતુ આજની રસોઈ પોતાના તરફથી હોવાથી તેઓ ઘેર આવ્યા. તેમણે જોયું કે થાળ તૈયાર કરી ઉમિયાબાઈ તૈયાર હતા. તેમણે મંદિરમાં ધરવાનો થાળ પતિને આપ્યો અને બીજો થાળ લઈ હરિકૃષ્ણ દેહ મૂકી ગયો. તેનો એક શબ્દ ઉચ્ચાર્યા વિના ઘરને તાળું મારી મહારાજને જમાડવા બેચર ભટ્ટને ઘેર આવ્યા. શ્રીહરિને એક બાજોઠ પર જમવા બેસાડ્યા અને બીજા બાજોઠ પર થાળ મૂકી વિનંતી કરી, મહારાજ, આજ મારે જાતે તમને જમાડવા છે. શ્રીહરિએ કહ્યું, બહુ સારું. ઉમિયાબાઈ ચામર ડોળતા શ્રીહરિને ભાવથી પીરસીને જમાડવા લાગ્યા. પવિત્ર હૃદયના અબળાનો થાળ જમતા શ્રીહરિને ઓળકાર આવતો નથી. બ્રહ્મચારી કહે, મહારાજ, તમે રોજ કરતા 3 ગણું જમી ગયા, છતાં ઓળકાર આવતો નથી. સ્મિત કરતા શ્રીહરિ બોલ્યા, બ્રહ્મચારી, આજે ઉમિયાબાઈએ પ્રૌઢા ગોપીની સમજણને પણ ઝાંખી કરી છે. એમનો એકનો એક દીકરો આજે ધામમાં ગયો. તેનો શોક તજી લૌકિક વિધિ કોરાણે મૂકી 16 શણગાર સજી અમોને અદકેરા આનંદથી જમાડવા આવ્યા છે. બ્રહ્મચારીના મુખમાંથી હાશકારો નીકળી ગયો. હે, હરિકૃષ્ણ ધામમાં ગયો એમ બોલતા બ્રહ્મચારીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ઉમિયાબાઈ કહે, પ્રભુ, આપ જાતે તેને તેડવા આવ્યા અને પરમ દિવ્ય ધામમાં સુખ આપ્યું એ કોઈ નાની સૂની વાત નથી. તપ કરીને મરી જાય તો પણ અક્ષરધામ ન મળે તે આપે સહજમાં આપી દીધું. શ્રીહરિ કહે, અમારા યોગમાં આવનારને ધામમાં લઈ જવું તેવું અમારું બિરુદ છે, પણ આ લોકના તુચ્છ વિષય સુખમાં જીવને ગોઠી ગયું છે, તેથી તેની આંખ ઉઘડતી નથી. આ લોક તુચ્છ અને નાશવંત છે. દેહ અને દેહના સંબંધી મિથ્યા અને બંધન કરતા છે, પરંતુ જીવે તે સત્ય માન્યું છે. આથી ભગવાન સંબંધી શાશ્વત અવિનાશી સુખમાં તેની દ્રષ્ટિ પડતી નથી. શ્રીહરિએ જમતા જમતા અંતરનો અભિપ્રાય કહ્યો. ઉમિયાબાઈ હાથ જોડી એટલું બોલ્યા, પ્રભુ, આપે તેમજ લાડુબા, જીવુબા, રાજબાએ કરેલી વાતોના પ્રતાપથી આ બળ નિત્ય રહ્યું છે. ઉમિયાબાઈ શ્રીહરિને જમાડી ઘેર આવ્યા અને દુર્લભરામ શિવ મંદિરેથી ઘેર આવ્યા ત્યારે પોતાના એકના એક દીકરાના શબને જોઈ હૈયાફાટ રુદન કરવા લાગ્યા. સાંજે મહેમદાવાદ ગામના સ્મશાનમાં હરિકૃષ્ણની ચિતા બળતી હતી ત્યારે દુર્લભરામના હૈયે એક વલોપાત સંભળાઈ રહ્યો હતો કે મારી આંખોમાં ધૂળ નાખીને શ્રીહરિ મારા રતન સમા હરિકૃષ્ણને લૂંટી ગયા. ઉમિયાબાઈએ સગા સંબંધી નાશવંત છે, જે જન્મે તેને વહેલા મોડા જવાનું છે એવું આશ્વાસન આપી દુર્લભરામને શ્રીહરિ પાસે મોકલ્યા. શ્રીહરિએ કહ્યું, આ મૃત્યુલોકમાં કોઈ કાયમી નથી એવી ઘણી સાંખ્યની વાત કરી દુર્લભરામનો શોક કાનિક નિવાર્યો. ધન્ય છે ઉમિયાબાઈની નિષ્ઠાને. આ પ્રસંગ સાંભળીએ તો પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય તો એમની સ્થિતિ કેવી હશે? ઉમિયાબાઈના ચરણોમાં કોટાનુકોટી વંદન. આવા અનેક ભક્તોની નિષ્ઠા અને સુવાસથી આજે સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો છે. વહાલા ભક્તો, આવા જ ભક્તોના પ્રસંગ સાંભળવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો. જય સ્વામિનારાયણ.